સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં રોકડિયા હનુમાન સર્કલ પાસે ચાલી રહેલી ટ્રાફિક વાહન તપાસ દરમિયાન એક બોલેરો કારના ચાલકે પોલીસ અને હોમગાર્ડ ઉપર વાહન ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનામાં બંને જવાનોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસે કાર જપ્ત કરી ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. તો શહેરના રોકડિયા હનુમાન સર્કલ પાસે ગત રોજ પોલીસ તંત્ર દ્વારા રૂટીન વાહન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યાં આ દરમિયાન એક બોલેરો કાર પસાર થતા પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાને વાહનને રોકવા માટે ઇશારો કર્યો, પરંતુ કારના ચાલકે આ ઇશારાને અવગણીને વાહનને પૂર ઝડપે ચલાવી અને બંને પોલીસ કર્મીઓ પર તેને ચઢાવવાનો પ્રયાસ કર્યો, જેથી બંને જવાનો તરત જ ડગલીમાંથી દૂર ખસી પડ્યા, જેમાં તેમને હળવી ખરાબી અને ઘર્ષણથી થયેલી ઈજાઓ થવા પામી હતી. તો આ ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ વાહનમાંથી પીછો કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો ફરાર થયેલા ચાલકે આગળ જતા કારમાંથી ગેસની બોટલો ભરેલા વસ્તુઓ મૂકીને નાસી ગયા હતા. તો પોલીસે કારને જપ્ત કરી લીધી છે અને તેમાંથી મળેલા સંકેતોના આધારે ચાલકની ઓળખ અને ધરપકડ માટે વ્યાપક તપાસ હાથ ધરી છે. તો આ ઘટના ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કરે છે કે સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભયનો માહોલ ફેલાવો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.